આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ચાંગોદર વિસ્તારમાં આવેલી ભગુદી ફ્લોર મિલમાં સરકારી અનાજના ભૂડવાળી ગાડીમાં ટેન્ડરની આડમાં સરકારી અનાજના જથ્થાની હેરાફેરી। સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ભગુદી ફ્લોર મિલમાં સરકારી ટેન્ડર ચાલે છે અને તેની આડમાં સરકારી અનાજના ભૂડવાળી ગાડી સીધી મિલમાં જઈ અને સરકારી અનાજ સગેવગે કરે છે તેવી માહિતી અમારી i7 ની ટીમને મળી હતી। આ બાબતે ખરાઈ કરવા માટે અમારી ટીમ ત્યાં ઊભી હતી ત્યારે ભગુદી ફ્લોર મિલના અંદર ઘણી બધી ટેન્ડરવાળી ગાડી અનાજ ખાલી કરવા માટે આવી રહી હતી। તેમાં કેટલીક ગાડી ઉપર સરકારી અનાજનો જથ્થો તેવું બોર્ડ પણ મારેલું હતું। તો શું ભગુદી ફ્લોર મિલે સરકારી અનાજનો જથ્થો જે ગરીબ લોકોને મળવાનો હોય તે બારોબાર ખરીદી કરી અને કમાણી કરે છે કે શું, કે પછી સરકારના કયા પુરવઠા અધિકારીઓની મિલીભગતથી ટેન્ડરની આડમાં સરકારી અનાજ બારોબાર વેચી દેવાય છે? આ અહેવાલ રજૂ થયા બાદ પુરવઠા વિભાગ અને અન્ય સરકારી એજન્સીઓ ભગુદી ફ્લોર મિલ ઉપર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી। રમેશ સત્યની સાથે। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।